નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આલાપુર અને કર્ણપ્રયાગ બેઠક ઉપર ફેરમતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલ બહાર પાડવાની શરૂઆત કરે છે મીડિયા આલમ। પરિવર્તન કે પુનરાવર્તન જેવા બે શબ્દો ઉપર ઘૂંટાયું છે ચૂંટણી પરિણામનું સસ્પેન્સ। ભાજપની લોકપ્રિયતા નવા શિખરે પહોંચે તેવા સંકેત। સંસદના અંદાજપત્ર સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થતા વિપક્ષ પાસે જીએસટી બાબતે સાર્થક સહકારની અપેક્ષા રજૂ કરે છે પ્રધાનમંત્રી। લોકસભામાં કામકાજ ચાલ્યું, જ્યારે શોકાંજલિ ઉલ્લેખ બાદ રાજ્યસભાએ પાડી આજની રજા। વિશ્વ કિડની દિવસ નિમિત્તે અગમચેતીભરી સમજણનો ફેલાવો કરવા ઠેર ઠેર કાર્યક્રમ યોજે છે તબીબી આલમ। અસાધ્ય બીમારીની મોંઘીદાટ સારવાર પાયમાલી નોતરે તે પહેલા સૌ જાગે તેવી ઝુંબેશ ચલાવે છે સમાજસેવી સંસ્થા। પોતાના ગામડેથી ગંદકીને તિલાંજલિ આપનાર સફળ મહિલા સરપંચ માટેના પુરસ્કારમાં ટપ્પરવાડાની સરપંચ બહેનનો સમાવેશ થતા હરખાયું સોનગઢ। 10 ચોપડી પાસ રમીલાબેન ગામિત બન્યા પરિવર્તનના મશાલચી। હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવતા દ્વારિકા અને ડાકોર જેવા કૃષ્ણધામ ઉજવણીની તડામાર તૈયારી શરૂ। શહેરની રંગ પિચકારી વચ્ચે કેસુડાનો દબદબો હજુ પણ અકબંધ છે। હોળી માટે વતન પાછા ફરતા જાય છે આદિવાસીઓ। અરવલ્લી જેવા આદિવાસી પંથકનો પ્રયોગશીલ ખેડૂત ગૌમૂત્ર અને ટપક સિંચાઈ વડે બટાટાનું મબલક ઉત્પાદન મેળવી બને છે પ્રેરણા સ્ત્રોત। સજીવ બટાટા જેવી પેદાશ ઓર્ગેનિક બજારમાં મોં માગે દામ આપતી હોવાથી ખેતીની દશા અને દિશા બદલવા રાહ ચીંધે છે ગુજરાત। જોઈએ સમાચાર વિગતવાર। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ 11 માર્ચે બહાર પડવાના છે, પરંતુ સેફોલોજી જેવા ભવિષ્યવાણી કરતા વિજ્ઞાનનો આશરો લેતા એક્ઝિટ પોલ બહાર પડવાના શરૂ થઈ ગયા છે। મતદાર માનસની સચોટ છબી માત્ર પોતે ઝીલી છે તેવો દાવો કરતા તમામ એક્ઝિટ પોલ ભાજપની આગેકૂચ કબૂલ કરે છે। મોદી મેજિક અને અમિત શાહની ચાણક્ય વ્યૂહરચના ઉપર ભાજપ લોકપ્રિયતાના નવા શિખર સર કરશે તેવી ખાતરી આ ક્ષણથી જ મીડિયા આલમ આપતું જણાય છે। ઉત્તર પ્રદેશમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સત્તા કબજે કરતા સપા બસપા કે કોંગ્રેસ રોકી શકે તેટલી બેઠક તેમને મળવાની ધારણા એક પણ એક્ઝિટ પોલ મૂકતો નથી। પંજાબમાં આપ અને કોંગ્રેસ વચ્ચે કાતિલ ટક્કર થઈ હોવાથી ભાજપનો વફાદાર મતદાર વર્ગ અકબંધ રહ્યો હોવાનું જણાય છે, તો મણિપુરમાં ભાજપનો પગ પેસારો માતબર આંકડે થતો જણાય છે, તો ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસને સરખી બેઠક મળે તેવા એંધાણ છે। ગોવાનો જનાદેશ પુનરાવર્તન તરફી રહેશે તેવું લાગે છે। લોકસભામાં બજેટ સત્રનો બીજો તબક્કો 1 મહિનો વિરામ લીધા પછી આજથી શરૂ થતા જીએસટી ખરડો પસાર થાય તેવી ઉમ્મીદ વેપાર ઉદ્યોગ જગત રાખે છે। બજેટ તરીકે ઓળખાતો નાણાં ખરડો 2017 પણ આ સત્રમાં પસાર થવાનો છે। પ્રધાનમંત્રી મોદીએ સાર્થક ચર્ચા માટેની અપેક્ષા વિરોધ પક્ષ સમક્ષ રજૂ કરી હતી। રાજ્યો તરફથી મજબૂત સહકાર મળ્યો હોવાથી વસ્તુ સેવા કર ખરડો ગૃહની મંજૂરી સત્વરે મેળવે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી। 5 રાજ્યોના ચૂંટણી પરિણામ 11 માર્ચે બહાર પડે ત્યાં સુધી વિરોધ પક્ષ સંસદમાં ખામોશ રહેશે તેવી ગણતરી રાજકીય પંડિતો મૂકી રહ્યા છે। રાજ્યસભાની આજની બેઠક એક વર્તમાન અને 4 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ સાથે મોકૂફ રાખવામાં આવી હતી। મણિપુરથી ચૂંટાયેલા હાજી અબ્દુલ સલામનું 28 ફેબ્રુઆરી 69 વર્ષની ઉંમરે અવસાન થયું હતું, જ્યારે 4 પૂર્વ સભ્યોમાં પી રાધાકૃષ્ણ, પી શિવશંકર, સૈયદ શાહબુદ્દીન અને રવિ રાયનો સમાવેશ થાય છે। પી શિવશંકર એક ટર્મ માટે ગુજરાતમાંથી પણ રાજ્યસભામાં ગયા હતા। સભાપતિ ડોક્ટર હામિદ અંસારીએ દિવંગત સભ્યોના યોગદાનને બિરદાવવા સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ તેમણે ગૃહ વતી અર્પણ કરી હતી। ભારતમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે। તેની પાછળનું મુખ્ય કારણ લોકોમાં એના પ્રત્યેની જાગૃતિનો અભાવ છે। કિડનીના રોગો અને જનજાગૃતિ માટે વિશ્વમાં દર વર્ષે કિડની દિવસ ઉજવવામાં આવે છે। આપણા શરીરમાં ઘણા એવા ફેરફારો થવા લાગે છે કે જે કિડની રોગના સંકેત હોય છે। જો આ ફેરફારોને યોગ્ય સમયે પારખી લેવામાં આવે તો વહેલી તકે તેનું નિદાન થઈ શકે છે અને ગંભીર બીમારીમાંથી પણ બચી શકાય છે।
દિને કિડનીની તંદુરસ્તી જાળવવાનો, જાગૃતતા લાવવાનો અને તેની સાથે સંકળાયેલી સ્વાસ્થ્યની સમસ્યાઓની અસર ઘટાડવાના મહત્વ પર ખાસ ભાર અપાય છે. ત્યારે અમદાવાદ શહેરમાં કિડની હોસ્પિટલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક કિડની ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં કિડનીને લગતી ફરિયાદોને લઈને આવેલા દર્દીઓની તપાસ કરાઈ હતી. આપણા હેલ્થમાં કિડનીની શું ઇમ્પોર્ટન્સ છે? કિડની, હાર્ટની ઇમ્પોર્ટન્સ તો બધા જાણે જ છે અને કેન્સર વિશે પણ ઘણી બધી જાગૃતિ છે, પણ હજુ લોકોમાં કિડની વિશે પૂરતી જાગૃતિ નથી. એટલે આ જાગૃતિ લોકોમાં ફેલાય તે માટે 2006થી આ વર્લ્ડ કિડની દિવસ ઉજવવાનું ચાલુ થયું છે. ગુજરાતમાં જો તો ગુજરાત એક ડાયાબિટીસનું હબ છે. ભારત તો હબ છે જ. ધીમે ધીમે કિડની ડિસીઝ વધતો જઈ રહ્યો છે. એના ઘણા બધા કારણો છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓબેસિટી, રિનલ સ્ટોન ડિઝીઝ, એ બધા જે આ 4-5 રોગો છે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. જો ધ્યાન રાખીએ તો આપણે કિડની બચાવી શકીએ છીએ. તો આ જો રોગો પ્રત્યે થોડું ધ્યાન આપવામાં આવે તો અને કિડનીનો ફેલ થવાનો ચાન્સ ઘટાડી શકાય એવું છે. રાજકોટમાં એક તબીબે અનોખી રીતે કિડની વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. તબીબ સંજય પંડ્યાએ 30 ભાષામાં માહિતી આપતું તમારી કિડની બચાવો નામનું પુસ્તક ઓનલાઈન લોન્ચ કર્યું છે. આ પુસ્તક www.kidneyeducation.com વેબસાઇટ પર વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. આંતરરાષ્ટ્રીય અને 12 ભારતીય ભાષામાં દેશ વિદેશના નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયું છે, જેમાં કિડનીના રોગ અને તેનાથી કેવી રીતે બચી શકાય તેની સંપૂર્ણ માહિતી અપાઈ છે. કિડનીના જે રોગો વધતા જાય છે એમાં જો લોકોને કિડની અંગે સામાન્ય જાણકારી, શું કાળજી રાખવી જોઈએ એ જો ખ્યાલ હોય તો કિડનીનો રોગો થતા અટકાવી શકાય, અથવા તો કિડનીનો રોગોની હાજરીમાં પણ યોગ્ય કાળજીથી લાંબો સમય સુધી કિડનીની કાર્યક્ષમતા સારી રાખી શકાય, તબિયત છે એ સારી જાળવી શકાય. તો આ માર્ગદર્શન કઈ રીતે આપવાનું, એટલે જુદા જુદા કિડનીના બધા જ રોગો વિશે અટકાવવાની અને થાય પછી કાળજી લેવાની માહિતી છે એ 200 પાનાનું પુસ્તક ગુજરાતીમાં જે સૌથી પહેલા તૈયાર કર્યું, તમારી કિડની બચાવો, એ આપે છે. આજ સુધીમાં એવી એક પણ સાઇટ નથી કે જેમાં ફ્રી ડાઉનલોડિંગ અને એક ટોપિક પર આટલી બધી અલગ અલગ ભાષામાં જ્યારે બુક્સ પબ્લિશ થઈ હોય, એટલે એના લીધે એ રેકમેન્ડેશન્સના લીધે આજે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી એમને વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિશ્વ કિડની દિન નિમિત્તે સુરત શહેર ઓર્ગન ડોનેટ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અઠવા લાઇન્સથી ચોક બજાર સુધી કિડનીના રોગો વિશે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ રેલીના માધ્યમથી અમે લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે કિડની સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ, કિડની બગડવાની શું નિશાનીઓ હોઈ શકે અને એને માટે તાત્કાલિક તમારે નેફ્રોલોજીસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, એ મેસેજ અમે આપવા માંગીએ છીએ. હાલમાં જે કિડની જે લોકો ડાયાલિસિસ પર છે, પરિવારમાંથી કોઈ સભ્ય ઓર્ગન ન આપી શકે તો એને લાઈફ ટાઈમ ડાયાલિસિસની ઉપર રહેવું પડે. એટલે અમે કેડેવર ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિને ગુજરાત અને સમગ્ર દેશમાં વધુને વધુ વેગ મળે એને માટેના પ્રયાસો કરી રહ્યા છે. મહત્વનું છે કે વિશ્વભરમાં કિડનીના રોગથી 20 લાખ જેટલા દર્દીઓ પીડાઈ રહ્યા છે. દર વર્ષે 2 લાખ જેટલા દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. ત્યારે વિશ્વ કિડની દિન નિમિત્તે કિડનીના રોગથી લોકો અવગત થાય તે માટે ખાસ કિડની દિવસની ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન તાપી જિલ્લામાં સોનગઢ પંથકના ટાપરવાડા ગામની આદિવાસી મહિલા સરપંચનું સન્માન કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ગ્રામ પંચાયતના સભ્ય એવા રમીલાબેને પોતાના ગામમાં મિશન મંગલમ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામમાં 100% શૌચાલય બનાવી સ્વચ્છતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમીલાબેનના સાહસિક પગલાંના કારણે તેમનું સન્માન કરવામાં આવતા પરિવાર સહિત સમગ્ર ગામમાં હર્ષની લાગણી ફરી વળી છે. સંકુચિત ગણાતા આદિવાસી સમાજમાં પરિવર્તન માટે મહિલા હિંમત દાખવે તે મોટી ઘટના ગણાય. આગેવાની તરીકે જે કામગીરી કર્યા છે, અમને ગામને ઘણો સારો અનુભવ થાય છે કે આજે તમે મોદી સાહેબ સુધી પહોંચીને જે ગામનું નામ રોશન કરવાના છે કે તાપી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે, એ દ્વારા તમને ઘણો અમે આનંદ અનુભવીએ છીએ. રમીલાબેન પોતે ટાપરવાડા ગામમાં લગભગ 310 જેટલા શૌચાલયો જાતે બનાવેલા છે. સખી મંડળની અન્ય બહેનો અને જિલ્લાની બહેનોને પણ એમને માર્ગદર્શન, પ્રોત્સાહન અને તાલીમ આપી અને મોટિવેટ કરેલા છે.
સાથે સાથે ગુજરાત સરકારના સેટકોમ કાર્યક્રમ દ્વારા પણ આખા રાજ્યના બહેનોને પણ માર્ગદર્શનને પ્રોત્સાહિત કરેલા છે. જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર 6 ગાંવ પરિક્રમા આજે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો જોડાયા છે. 2 દિવસની આ યાત્રા માટે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જય જય શ્રી આદિનાથના જયઘોષ સાથે શરૂ થયેલી આ યાત્રાના પ્રથમ દિવસે અચલગઢ કચ્છ જૈન સમુદાય દ્વારા તેરસ ઉજવવામાં આવે છે અને તેના બીજા દિવસે એટલે કે આવતીકાલે યાત્રાળુઓની સંખ્યા લાખોમાં પહોંચી જાય છે. 6 ગાંવની યાત્રા કરીને આવતા તપસ્વીઓ અને યાત્રાળુઓ માટે આરોગ્ય અને પ્રસાદની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ વર્ષે પોતાની યાત્રાર્થે પધારશે દરેકને પોતાના કર્મો ખપાવવા માટેની આ એક ફાગણ સુદ તેરસ ખૂબ જ મહિમાવંતી ગણાય છે. છેલ્લા 1 મહિનાથી આ સંપૂર્ણ તૈયારીઓ અમે કરી રહ્યા છીએ, કારણ કે અમને ખ્યાલ છે કે આવતા યાત્રિકને ક્યાંય પણ કોઈ જાતની તકલીફ ન પડે તેના માટેની સંપૂર્ણ વ્યવસ્થા પેઢી તરફથી સુસજ્જ રીતે કરવામાં આવે છે. અમે આગપુર આદેશ્વર દાદાના દર્શન કરવા અને સેવા પૂજાનો લાભ લેવા આવ્યા હતા. અહીંયા વ્યવસ્થા ખરેખર બહુ સુંદર છે અને અત્યારથી જ એની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને ભગવાનનો બહુ સારી રીતે ઉત્સવ મનાવાશે એવી જ અમારી પાસે. હોળી ધૂળેટી એટલે રાગ રંગ અબીલ ગુલાલ અને યૌવનનું પર્વ. રંગોત્સવના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યના મંદિરો સહિત બજારો રંગસભર બની ગયા છે અને નાના બાળકોથી લઈ યુવા હૈયાઓ અબીલ ગુલાલની છોડ ઉડાડવા માટે થનગની રહ્યા છે. હોળીનો ઉત્સવ એ વસંતનું એક નજરાણું છે. વિવિધ વાજિંત્રોના તાલ સાથે ગવાતા અને ખેલાતા ફાગ અને રાસની રમઝટ સૌ કોઈમાં તાજગી અને ઉલ્લાસ ભરી દે છે. ત્યારે વૈષ્ણવ સંપ્રદાય વસંત પંચમીથી કૃષ્ણની આરાધના સાથે કૃષ્ણના પ્રિય તહેવાર એવા હોળી મહોત્સવને ખૂબ ઉત્સાહથી ઉજવે છે. વડોદરામાં વૈષ્ણવ યુવા સંગઠનના ઈસ્ટ ઝોનમાં ફૂલ ફાગ રસિયા મહોત્સવનું આયોજન કરાયું, જેમાં ભગવાન કૃષ્ણ અને રાધાની લીલા તેમજ ફાગણી મહોત્સવની ઉજવણી કરાઈ. યુવા આચાર્ય વ્રજેશ કુમારજીના સાનિધ્યમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો ઉપસ્થિત રહી ફૂલોની હોળી રમ્યા હતા. જગત મંદિર દ્વારિકા ખાતે ફાગણ સુદ પૂર્ણિમા ધૂળેટીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે, જે નિમિત્તે ધૂળેટીના દિવસે અહીં ફૂલ દોલતોત્સવનું આયોજન કરાય છે, જેને ધ્યાને રાખી મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ડાકોરમાં પણ દર વર્ષે યોજાતા ફાગણી પૂનમના મેળાની તૈયારીઓ ચાલી રહી છે. પૂનમના મેળામાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ડાકોર પગપાળા કરીને આવતા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 4000 જવાનો ખડે પગે રહેશે. તો અમદાવાદથી આવતા યાત્રાળુઓ માટે 24 કલાક મેડિકલ સેવા પણ કાર્યરત રહેશે. એસટી વિભાગ દ્વારા 400થી વધુ બસો દોડાવાશે અને પ્રથમ વખત સર્વેલન્સ સિસ્ટમ વ્હીકલ દ્વારા રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ કરાશે. આ મેળા દરમિયાન વિશેષ રૂપથી સૌથી વધારે મહિલા પોલીસ કોન્સ્ટેબલો પણ પોતાનો ફરજ ભજવશે. રૂટ ઉપર લગભગ 11 જેટલા મેડિકલ બૂથ ગોઠવવામાં આવ્યા છે. રંગોનો તહેવાર હોળી નજીક આવતાની સાથે કેસુડો પણ ખીલી ઉઠ્યો છે. શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં ખાખરના ઝાડને કેસની ચાદર પહેરાવતો કેસુડો હોળીના આગમનની પ્રતીતિ કરાવે છે. મહત્વનું છે કે ભગવાન કૃષ્ણ પણ વ્રજમાં હોળી રમતા ત્યારે પિચકારીમાં કેસુડાનો રંગ ભરીને ગોપીઓને ભીજવતા. કેસુડો હોળીમાં સદાબહાર છે.
હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી પહોંચતા બજારોમાં રંગ, અબીલ, ગુલાલ, પિચકારીઓ, હાયડા, ખજૂર, ધાણી, ચણાની લારીઓ ખડકાઈ છે. રંગ વગર હોળી ધૂળેટી અધૂરી, તેમ ધાણી વિના હોળીનો તહેવાર પણ અધૂરો ગણાય છે. ત્યારે શહેરની બજારોમાં ઠેર ઠેર ધાણી, ખજૂર, ચણાનું વેચાણ પૂરજોશમાં થઈ રહ્યું છે. આ વખતે મોદી પિચકારી, મોટી ડોન ટુ ટેન્ક પિચકારી, ગન પિચકારી, મોટી ગોલાગન પિચકારી અને મેજિક બલૂનની માર્કેટમાં ખૂબ જ ધૂમ છે. આદિવાસીઓ તેમની આગવી શૈલીમાં તહેવારોને ઉજવે છે, ત્યારે હોળી તેમના માટે સૌથી મોટો તહેવાર હોય છે. બહારગામ રહેતા આદિવાસીઓ હોળીનો તહેવાર ઉજવવા માદરે વતન આવી જાય છે. હોળીના ત્રીજા દિવસે ઐતિહાસિક ગેરના મેળામાં નાચગાન કરીને ઉત્સાહ મનાવે છે. આમ રંગોત્સવનો તહેવાર નજીક આવતાની સાથે રાજ્યમાં ઠેર ઠેર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઔદ્યોગિક હબ બની રહેલા ભરૂચની મુલાકાત હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લઈ 3 મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે વિવિધ વિકાસના કાર્યોની સમીક્ષા કરવા યુકે ન્યુહામના 2 નગરસેવકો સહિત 5 થી 6 લોકોના પ્રતિનિધિ મંડળે ભરૂચ શહેરની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિ મંડળે ભરૂચ પાલિકામાં આવેલા સિવિક સેન્ટર સાથે પાલિકાના સર્વર રૂમની પણ વિઝિટ કરી હતી, જ્યાં ઓનલાઈન હાઉસ ટેક્સ તેમજ વિવિધ વેરાઓની ઓનલાઈન ચૂકવણીથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત ડેલિગેટ્સના કેટલાક સભ્યો મૂળ ભરૂચના હોવાથી તેઓએ વિવિધ હોસ્પિટલના સંપર્ક કરી કેન્સર પીડિતોને કઈ રીતે સહાયરૂપ બની શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. અમે નાના કાઉન્સિલર છે ત્યાં લંડનના પર અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આરવી પટેલ સાહેબને જેટલી પણ મદદ થાય સરકારી તौर પર ભરૂચ શહેરને ડેવલપ કરવા માટે એ કરે છે. ગુજરાત સરકારને અમે થેન્ક યુ બી કહે છે, અભિનંદન બી કરીએ છીએ કે ભાઈ જે ફંડ આપે છે સાહેબે અમને કીધું હજુ બી ખૂબ ખૂબ અમારા ભરૂચ શહેરને પર ધ્યાન રાખો અને ભરૂચ શહેરને એક વન ઓફ ધ ટોપ શહેર બનાવો. થેન્ક યુ વેરી મચ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચોરામલ ગામે કૂવામાં મગર દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. 20 ફૂટ ઊંડા કૂવામાં પડેલા મગરને જોવા ગામના લોકો ઉમટી પડ્યા હતા. કૂવામાં મગર હોવાની જાણ વન વિભાગના અધિકારીઓને કરાતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે વન વિભાગ પાસે મગરને રેસ્ક્યુ કરવાના પૂરતા સાધન ન હોવાથી મગરનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અધિકારીઓએ મગરને બહાર કાઢી પશુ દવાખાને લઈ જઈ બાદમાં નર્મદા ડેમમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પુખ્ત વયનો મગર ખોરાકની શોધમાં જમીન ઉપર ભૂલો પડ્યો હોવાનું અનુમાન હાલ વન વિભાગના અધિકારીઓ લગાવે છે. કુવામાં મગર પડી ગયેલ છે. અમે અત્રે સ્થળ ઉપર આવી તપાસ કરતા કુવામાં પાણી બિલકુલ નથી, પરંતુ તેમાં મગર જોવા મળેલ છે. મગર પુખ્ત વયનો છે, આશરે એની લંબાઈ 7 ફૂટ જેટલી થાય છે. કે આ મગર હાલ નર્મદા કેનાલ બાજુમાંથી પસાર થાય છે, કેનાલમાંથી જ કદાચ અહીંયા આવી ગયાનું મારું માનવું છે. આજે અમારા ગામ ચોરામલ ગામમાં રાતના પહેલો કે ક્યારે પહેલો ખ્યાલ નથી, પણ સવારમાં એક ભાઈ બકરાના ચારો લેવા આવ્યા. તે આવે ચારો લેતા જોયો કે કૂવામાં મગર પડેલો છે. એટલે ગામમાં જાણ કરી એટલે હું ફોરેસ્ટર ખાતામાં ફોન કર્યો. સાહેબ આવ્યા ને પકડીને લઈ ગયા. ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં તુવેરના ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી. ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં તુવેરની દરરોજ 3000 જેટલી ગુણીઓની આવક શરૂ થઈ છે. ખેડૂતોને પાકના પોષણક્ષમ અને યોગ્ય ભાવ મળી રહે તેવા હેતુથી ગુજરાત અને કેન્દ્ર સરકારના આદેશ બાદ તુવેરની ખરીદી આ માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરાઈ હતી. અને હાલ તુવેરની ગુણીઓની મબલક આવકથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ધમધમી રહ્યું છે. ટેકાના ભાવે તુવેર ખરીદવાની સમય મર્યાદા કેન્દ્ર સરકારે વધારી આપતા ખેડૂતો ખુશ છે. એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે જાણીતા કચ્છના બન્ની વિસ્તારમાં સામેલ એવા 48 ગામ હવે રેવન્યુ દરજ્જો માંગી રહ્યા છે. પશુપાલન ઉપર નપતા લોકોને લાગે છે કે ઘાસના મેદાન ઉપર ધંધા માટે રહેવું જરૂરી હોવાથી અહીં શાળા, દવાખાનું અને સડક જેવી સગવડ પણ હોવી જોઈએ. આ કારણોસર 48 ગામડાને રેવન્યુ વિલેજનો દરજ્જો જોઈએ છે અને તેના માટે તેઓ આંદોલન ચલાવી રહ્યા છે. પશુપાલન સિવાયના આજીવિકા માટેના અનેક વિકલ્પ પણ રેવન્યુ દરજ્જો ધરાવતા ગામડાને મળતા હોવાથી મહેસૂલી તંત્રને માલધારી સમાજે ભુજમાં રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
મહેસૂલનો દરજ્જો સાહેબ ડાયરેક્ટ મહેસૂલ નથી, અમને વન ગામમાંથી મહેસૂલનો દરજ્જો જોઈએ છે. મહેસૂલનો દરજ્જો જ્યારે રહેશે ત્યારે અમારા રહેણાંકના મકાનો જે છે એનો અમને અધિકાર મળશે, અમે એના માલિક બની શકશું. આજની પરિસ્થિતિ એવી છે કે અમે આટલા રહેવાતા હોવા છતાં પણ કોઈ જગ્યાએ અમારી પાસે એવું પ્રોપર્ટી નથી કે અમે જામીન પડી શકીએ. તો એ અમારા મકાનો જે છે એની જમીનો છે, મકાનો છે, માલિકીના બને તો અમે અમારો અધિકાર હક મળે, અમે કોઈ જગ્યાએ જામીન પડી શકીએ, કોઈને મદદરૂપ બની શકીએ કે અમારી બીજી સરકારી યોજનાઓ એના લાભો લઈ શકીએ. સમાચારની નવી દુનિયા ખરેખર તો સોશિયલ મીડિયામાં વસી ગઈ હોય તેટલી ઝડપી ઉથલપાથલ તેમાં નોંધાતી થઈ છે. આજે હાથ લાગેલી કેટલીક રસપ્રદ સ્ટોરી પ્રસ્તુત છે. શરીરમાં કિડનીની મહત્તા તેમજ કિડનીના રોગો પ્રત્યે જાગૃતતા ફેલાવવા 9મી માર્ચે વિશ્વ કિડની દિવસ મનાવવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ટ્વીટ કરી કિડની અને તેની સાથે સંકળાયેલા રોગો પ્રત્યે સજાગ રહેવાનો સંદેશ આપ્યો છે. ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે એક ઇન્ફોગ્રાફિક શેર કરીને માહિતી આપી છે કે કિડનીને સ્વસ્થ રાખવા દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીઓ, આપનું બ્લડ પ્રેશર અને સુગર નિયમિત ચેક કરતા રહો અને સ્વસ્થ રહો. હાર્વર્ડ યુનિવર્સિટીએ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓને સંબોધિત કરવા માટે ફેસબુક સીઈઓ માર્ક ઝકરબર્ગના નામની ઘોષણા કરી છે. ત્યારબાદ માર્કે પોતાના ફેસબુક પેજ પર બિલ ગેટ્સ સાથેનો વિડીયો શેર કર્યો છે. I just got invited to give the commencement address at Harvard this year. That's amazing. I remember you did it 10 years ago when Priscilla graduated. I was there. Yeah, it was a lot of fun. 30 years later than I was supposed to, but I enjoyed it. જેમાં ઝકરબર્ગ હળવા મૂડમાં બિલ ગેટ્સને કહે છે કે એમને ખબર તો છે ને કે આપણે ગ્રેજ્યુએટ નથી. વિમેન વિલ અને ટાટા ટ્રસ્ટના સહયોગથી ગૂગલ ઇન્ટરનેટ સાથી કેમ્પેઇન ચલાવી રહ્યું છે, જેના થકી 60,000થી ઉપરાંત ગામડાઓની 26 લાખ મહિલાઓ ઇન્ટરનેટનો વપરાશ શીખી ચૂકી છે. ગૂગલ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર આ ઝુંબેશની માહિતી આપતો વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. Internet sathis in different parts of India today, and they're also going to find out what this program is really about. हमें सबसे अच्छा ये लग रहा है घर बैठी सारी दुनिया की खबर हम ले लेती हैं. जो मन में सोचेंगे वो काम करके दिखा सकती हैं, क्योंकि इंटरनेट बहुत बड़ा अच्छा काम है. So I asked her just now that how, just like she's making these designs for the walls, and how she basically gets these designs. So she just goes on the internet. That's how she does all the design. जो हम पढ़ाई मेरा छूट गया था, हमको पढ़ाई इतना अच्छा लगता है, जो पढ़ाई मैं कर नहीं पा रही थी. इंग्लिश में हमको बहुत अच्छा लगता है, इंग्लिश उनको उतना आता नहीं, तो हम वो सर्च करके हम देख सकते हैं. पहले मैं कुछ काम नहीं करता था, अपने घर रहता था. इंटरनेट के माध्यम से मैं जलेबी बनाना सीखा. पार्वती बहन जी के इंटरनेट मोबाइल से मैं सीखा जलेबी बनाना. You see the excitement in their eyes. They want to know. They are curious. They also know that there's more than just the household. There's more out there than just that. The internet is basically helping these women to feel confident, to feel empowered, to improve their lives, and it's just been an eye-opener for me, and I'm realizing that this is literally the tip of the iceberg. સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. અને હવે પ્રસ્તુત છે આજના વિધાનસભા સમાચાર. કોંગ્રેસના ધારાસભ્યોને છેલ્લા કેટલાક દિવસથી ગેંગસ્ટર રવિ પૂજારીના નામે આપવામાં આવતી ધમકીનો મુદ્દો ગુરુવારે વિધાનસભામાં ફરી ઉઠ્યો હતો. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ મુદ્દો ઉપસ્થિત કરતા જણાવ્યું કે આગામી શનિવારથી સોમવાર સુધી હોળી ધૂળેટીના તહેવારોની રજા છે. કોંગ્રેસના ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલ, સી.કે. રાહુલજી, જીતુભાઈ ચૌધરી, અમિત ચાવડા સહિતના 9થી વધુ ધારાસભ્યો આ રજામાં પોતાના વતન જવાના છે, પરંતુ તેમને આ ધમકીને કારણે ભય સતાવી રહ્યો છે. વિપક્ષી નેતા વાઘેલાએ કાંકરેજના ધારાસભ્ય ધારશીભાઈ ખાનપુરાને મંગળવારે મધ્યરાત્રિએ મળેલા ધમકીના ફોનનો ઉલ્લેખ કરી જણાવ્યું કે અગાઉ આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો ત્યારે સરકાર આ ધમકીઓને ગંભીરતાથી લઈને તપાસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોમાંથી હજુ ભય દૂર થયો નથી. કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ધારાસભ્યને કંઈ થાય તો આ બાબત ગૃહ અને રાજ્ય સરકાર માટે શરમજનક હશે તેવી દહેશત વ્યક્ત કરી સરકાર તરફથી સભ્યોની સલામતીની ખાતરી માંગી હતી.
રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિપક્ષી નેતા વાઘેલાની રજૂઆત અંગે જણાવ્યું કે ગેંગસ્ટરના નામે માત્ર કોંગ્રેસના ધારાસભ્યોને નહીં પરંતુ નવસારીના ભાજપના આગેવાનોને પણ આવા ધમકીભર્યા ફોન મળ્યા હોવાનું જણાવી કોઈને પણ આવી ધમકીથી ન ડરવા અને આગામી 2-3 દિવસમાં ધમકીભર્યા ફોન કરનારાઓને નેટવર્કનો પર્દાફાશ કરાશે એમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, સ્ટેટ CID અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે આ કેસમાં તપાસ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસના અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું સત્ર સમાપ્તિ સુધીનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી રદ કરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં બપોર પછી ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ રમણભાઈ વોરા સમક્ષ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસના બંને સભ્યોનું સસ્પેન્શન રદ કરવાની માંગણીનો ઉલ્લેખ કરી દરખાસ્ત રજૂ કરતા કહ્યું કે સરકારે ઉદારતા દાખવીને સભ્યનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારની દરખાસ્તને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સમર્થન આપ્યું હતું. સરકારના નિર્ણયને કારણે કોંગ્રેસના પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોર શુક્રવારે સવારે મળનારી બેઠકમાં ભાગ લઈ શકશે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.